Keep soil alive, protect soil biodiversity. જમીનને સુરક્ષિત રાખીએ, જમીનને જીવંત રાખીએ અને જમીનમાં રહેલ જૈવ વિવિધતાને સુરક્ષિત રાખીએ. હા, આ જ કેમ્પેઇન સાથે ઉજવાઈ રહ્યો છે 5 ડિસેમ્બર 2020નો દિવસ વર્લ્ડ સોઇલ ડે તરીકે, વિશ્વ જમીન દિવસ તરીકે. મિત્રો, જમીનના મહત્ત્વને સૌથી વિશેષ જો કોઈ સમજતું હોય તો એ છે એક કિસાન, એક ખેડૂત. આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો કે જમીન કેટલી અગત્યની છે, કારણ કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં જમીન સૌથી વિશેષ મહત્ત્વ ધરાવે છે. નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે તરઘડિયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમે ઉપસ્થિત થયા છીએ, કારણ કે અમે જાણવા માગીએ છીએ કે કેમ જમીન દિવસને ઉજવણી તરીકે લેવામાં આવે છે, કેમ જમીનને આટલું મહત્ત્વ અપાય છે. મિત્રો, એક સંશોધન મુજબ, એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ જાણીએ તો જમીનમાં રહેલા જૈવ વિવિધતાની સંખ્યા, જમીનમાં રહેલા જીવોની સંખ્યા સમગ્ર પૃથ્વી પર રહેલા જીવો કરતાં પણ વધારે છે. તો જે જમીન આટલા બધા જીવો ધરાવે છે એ જમીનને સ્વસ્થ અને ફળદ્રુપ શા માટે ન રાખીએ? અને આ વિષય સાથે જ, આ ઉદ્દેશ્ય સાથે જ વિશ્વ જમીન દિવસ ઉજવાય છે. વર્ષ 2012થી આ દિવસને ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે અને વર્ષ 2020માં આ દિવસને 5 ડિસેમ્બરના દિવસને વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસના મહત્ત્વને વિશેષ જાણવા માટે આજે અમે આવ્યા છીએ તરઘડિયા ખાતે. તો ચાલો જાણીએ આ દિવસના વિશેષ મહત્ત્વને વિશેષ વૈજ્ઞાનિકોની સાથે. સાહેબ, સૌથી પહેલો અને મહત્ત્વનો પ્રશ્ન કે 5 ડિસેમ્બરને આપણે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવીએ છીએ, તો આ દિવસનું મહત્ત્વ શું છે અને વિશ્વ જમીન દિવસ ઉજવવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે? કે જમીન છે એમાં જ જીવન છે, કારણ કે જળ જીવન છે એ રીતે જમીન પણ જીવન છે. એટલા માટે કે જમીનની અંદર જે કાંઈ આ ગ્રહ ઉપર જીવંત વસ્તુ છે એમાંના 25% જીવંત વસ્તુ જમીનની અંદર રહેલી છે. એટલે આપણે જમીનને જીવંત કહીએ છીએ. અને 2020 આપણું જે આ વર્ષ છે એમાં આ દિવસનો જે થીમ છે એમાં પણ કીપ સોઇલ એલાઇવ, પ્રોટેક્ટ સોઇલ બાયોડાયવર્સિટી, એ આપણો થીમ છે. કહેવાનો મતલબ કે જમીન પોતે જીવન છે અને એના માટે એનું પ્રોટેક્શન કરવું જરૂરી છે, ખાસ કરીને જમીનની બાયોડાયવર્સિટીની. બીજું મહત્ત્વની બાબત એ છે કે લગભગ 90થી 95% જે વસ્તુ છે એ માણસને ખોરાક તરીકે જે ઉપયોગ થાય છે એ 90થી 95% વસ્તુ છે એ જમીન દ્વારા જ આપણને મળે છે. એટલે માણસના જીવનનો આધાર જમીન છે એમ આપણે કહી શકીએ. ત્રીજી મહત્ત્વની બાબત કે જે કંઈ ક્વોલિટી આપણને ફૂડ મળે છે, એ વેજીટેબલ હોય કે ફ્રૂટ હોય કે ધાન્ય વર્ગ હોય કે મસાલા હોય કે કોઈ પણ વસ્તુ, એ બધી વસ્તુ જમીન દ્વારા જ આપણને મળે છે. એટલે જમીનનું ખૂબ મહત્ત્વ છે. અને સૌથી મોટી વાત છે કે આજે જ્યારે ચારે બાજુ ગ્લોબલ વોર્મિંગની વાતો ચાલે છે, અથવા તો આપણે એમ કહીએ કે ક્લાઇમેટ ચેન્જ થયું છે, તો એમાં પણ જમીનનો ખૂબ મોટો અને મહત્ત્વનો ફાળો છે. કારણ કે જમીન છે તો જીવન છે, એ બાબત આપણે અત્યારે પણ મહેસૂસ કરી શકીએ છીએ કે વિપરીત પરિસ્થિતિનું ક્લાઇમેટ હોય તો જમીનને લીધે આપણે ટકી શકીએ. જો એવું ક્લાઇમેટ આવે અને જમીનમાંથી કંઈ ઉત્પાદન ન મળે તો આપણે જીવંત રહેવું બહુ મુશ્કેલ છે. એટલે આ રીતે જમીન છે એની મહત્તાને ધ્યાનમાં રાખી અને દર વર્ષે 5મી ડિસેમ્બરને આપણે જમીન દિવસ અથવા તો માટી દિવસ કહીએ, આપણે તો સોઇલ ડે તરીકે પણ કહીએ છીએ, વર્લ્ડ સોઇલ ડે, એટલે માટી દિવસ તરીકે આપણે એની ઉજવણી કરીએ છીએ. અને આ જે નિર્ણય છે એ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ સોઇલ સાયન્સ જે સંસ્થા છે એણે 2002માં નિર્ણય લીધેલો કે આપણે જમીન દિવસની ઉજવણી કરવી જોઈએ. અને એના આધારે જ 2013થી આપણે કન્ટિન્યુ અત્યારે દર વર્ષે 5મી ડિસેમ્બરને માટી દિવસ અથવા તો જમીન દિવસ તરીકે ઉજવીએ છીએ, કે જેથી
દરેક આખા વિશ્વના દરેક માણસો એનાથી જાગૃત થાય અને એને ખબર પડે કે જમીનની મહત્તા શું છે. ઘણા ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો તો જાણતા હોય છે જમીનની મહત્તા, પણ આમ જનતા, સામાન્ય જનતાને પણ ખબર પડે કે આપણો ખોરાકનો જે મુખ્ય આધાર છે એ જમીન છે. એટલે જળ એ જીવન છે, એ રીતે જમીન પણ જીવન છે. જે રીતે આપણે માહિતી આપી કે દર વર્ષે જ્યારે 5 ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવીએ છીએ તો દર વર્ષની કંઈક થીમ હોય છે, અને આ વર્ષની થીમ વિશે જેમ આપણે માહિતી આપી કે કીપ સોઇલ અલાઇવ, પ્રોટેક્ટ બાયોડાયવર્સિટી, સોઇલ બાયોડાયવર્સિટી, તો આ થીમ વિશે થોડી વિગતે માહિતી આપો. હવે આ વર્ષનો જે થીમ છે એ મુજબ કીપ સોઇલ એલાઇવ, એટલે કે જમીન જીવન છે એ માણસોને ખબર પડવી જોઈએ. કારણ કે સામાન્ય લોકો જમીનને નિર્જીવ માને છે, એને એમ લાગે છે કે આ તો પથ્થર છે, પણ પથ્થર નથી. આ જીવન છે એ એટલે સાબિત થાય છે કે પૃથ્વી ઉપરના જે કંઈ જીવંત વસ્તુ છે એનો 25% જે હિસ્સો છે એ તો જમીનમાં રહેલો છે. એનો મતલબ એ થયો કે અળસિયા છે કે બેક્ટેરિયા છે કે ફંગસ છે કે માઇક્રોપ્લાઝ્મા કે વાયરસ ઇવન હોત, આ બધી વસ્તુ જમીનમાં રહે છે એટલે એ જીવન છે. એટલે 25% જે જીવન છે એ જમીનમાં રહેલું છે, એટલે જમીન જીવન છે એ થીમ રાખેલું છે. બીજી મહત્વની બાબત એ બતાવી છે કે પ્રોટેક્ટ સોઇલ બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટીની વાત આવે છે, આજે વનસ્પતિની બાયોડાયવર્સિટી આપણે જોઈએ છીએ કે એક જ પ્રકારનો પાક હોય તો એમાં જીવન સર્વાઈવ થવું બધા માટે મુશ્કેલ બને. આજે સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો ખેડૂતો મોટા ભાગે એકદમ શરૂઆતમાં કપાસ જ વાવતા હતા, તો એને લીધે જમીન છે એ નબળી પડતી જાય. દર વર્ષે કપાસ પોતાના તત્વો ચૂસી લે તો જમીન નબળી પડતી જવાની છે. પણ એટલા માટે આપણે ખેડૂતોને એવું કહેતા કે ભાઈ તમારી પાસે 10 વીઘા જમીન હોય તો 2 વીઘામાં કપાસ વાવો, 2 વીઘામાં મગફળી વાવો, 2 વીઘામાં ધાન્ય પાક વાવો, 2 વીઘામાં કઠોળ પાક વાવો, 2 વીઘામાં ઘાસચારાના પાક વાવો, કે જેથી જમીનની અંદર દર વર્ષે મૂળની રચના જુદી હોય, એ અંદર જઈને પોષણ મેળવવાની રચના જુદી હોય, જુદા જુદા વનસ્પતિને પોતાને નીચેથી પોષક તત્વો લેવાની વાત હોય તો એ પણ દરેક વનસ્પતિની જુદી હોય. અને એ રીતે જો જમીનની વિવિધતા હશે, એ જમીનમાં જુદા જુદા પાક થશે તો જુદી જુદી જમીનની વિવિધતા પણ થતી જશે, અને એને લીધે જમીનમાં રહેતા જે કંઈ જીવન છે વસ્તુ એ બધા પણ સર્વાઈવ થઈ શકશે. નહીંતર એકને એક પાક લેશું અથવા એક જ પ્રકારનું કામ જમીન ઉપર કરશું તો લાંબે ગાળે એની ઉત્પાદન ક્ષમતા ઘટશે, એનું ટકાઉપણું ઘટશે, અને એમાંથી આપણને જે ફાયદો મળવો જોઈએ એ ફાયદો પણ નહીં મળી શકે. એ આ વર્ષનો થીમ છે. જમીન એ જીવન છે, અને જમીનની જે બાયોડાયવર્સિટી છે એનું આપણે રક્ષણ કરવું એ મુખ્ય બાબત છે. એટલે અવેરનેસ એટલે કે જાણકારી કે જાગૃતિ માટે આજનો દિવસ ઉજવવામાં આવે છે કે જેથી લોકો સુધી આ માહિતી જાય કે ભાઈ જમીન પણ એક જીવંત વસ્તુ છે, અને એમાં ખાસ કરીને જે ચારે બાજુ આજે બેફામ રીતે પાકનું વાવેતર થાય તો એક જ મોનોક્રોપિંગ એટલે કે એક જ પાકનું વાવેતર કરે છે, એને બદલે જેવી રીતે વાનસ્પતિક બાયોડાયવર્સિટીની જરૂર છે એવી રીતે જમીનને પણ બાયોડાયવર્સિટીની વાત આમાં કહેવામાં આવે છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બગડતું જાય છે એવી દરેક જગ્યાએ આ વાત ચાલે છે. તો આપણે બધા આજે સાથે મળી અને એક સંકલ્પ કરીએ કે જમીન છે એ પણ જીવન છે, એનું પણ આપણે રક્ષણ કરવું જરૂરી છે, અને એની જે બાયોડાયવર્સિટી છે એની જાળવણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. આજે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે વનસ્પતિ જે છે એ એક જ પાક વાવવાને બદલે અહીંયા વિવિધતા છે. બધા જે ઝાડ છે અથવા તો જે છોડ છે એ બધા જુદા જુદા છે કે જેને લીધે એ પોતાની ઋતુ પ્રમાણે જમીન ઉપર એના પાન પડશે, એમાંથી તત્વો છૂટા પડીને પાછા પ્લાન્ટને મળશે, એ ફરી પાછા પાન છે એ સુકાય અને નીચે પડશે. એટલે પર્યાવરણને કોઈપણ જાતનું ખલેલ પહોંચાડ્યા વિના જે કાંઈ પરજીવી છે, પરભક્ષી છે એનું પણ રક્ષણ થાય, વનસ્પતિનું પણ રક્ષણ થાય, અને જમીનમાં આપણે જાણીએ છીએ કે કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે. તો આ બધા સૂક્ષ્મ જીવાણુઓને કોઈપણ જાતની અડચણ ન પડે એ રીતે આપણે એનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. સાહેબ, જાણવા મળ્યું છે મુજબ કે જમીનની ચકાસણી ખૂબ જરૂરી છે જ્યારે તમે કોઈ પાકનું વાવેતર કરો છો ત્યારે, કેમ કે વિવિધતા ઘણી બધી છે. તો જે વિવિધતાના માધ્યમના આધારે અને જમીનના અલગ અલગ પ્રકારોના માધ્યમના આધારે જમીનની ચકાસણી શા માટે કરવી જોઈએ, અને એના માટે ખાસ એક પ્રશ્ન કે સોઇલ હેલ્થ કાર્ડ,
તો એ વિશે થોડી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો. હવે આ બહુ પાયાની બાબત છે કે સામાન્ય રીતે આપણે જમીનને એક જ સરખી માનીને સામાન્ય રીતે મગફળીની વાત કરીએ તો 12.25-0 એની ભલામણ આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની કરેલી છે. પરંતુ અત્યારે આપણે જોઈએ સૌરાષ્ટ્રમાં તો મગફળી બધી જગ્યાએ વાવીએ છીએ તો બધી જમીન જુદી છે. થોડા થોડા અંતરે ઇવન એક ખેતરમાં પણ 5 જાતની જમીન હોય છે, કારણ કે એનું ભૂસ્તરીય જે સ્તર નીચેનું છે એમાં શું છે એ ખબર નથી આપણને. હવે દરેક વખતે તમે એક જ હરખી ટ્રીટમેન્ટ આપીને પાક વાવો તો સામાન્ય રીતે એને જે જરૂરી તત્વો છે એની એ આપણી પાસે માહિતી ન હોય. એટલા માટે જમીનની ચકાસણી સર્વપ્રથમ કરાવવી જોઈએ અને જમીનમાં કયા તત્વો હાજર છે અને કયા તત્વો ગેરહાજર છે એ આપણે જાણવું જોઈએ. અને એના આધારે આપણે ખેડૂત મિત્રોને પણ એના આધારે જ સોઇલ હેલ્થ કાર્ડ આપીએ છીએ. એમાં એ જ વસ્તુ બતાવીએ છીએ કે તમારી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ છે કે ફોસ્ફરસની ઉણપ છે કે પોટાશની ઉણપ છે કે પોષક તત્વોની જે માઇક્રોન્યુટ્રિયન્ટ સૂક્ષ્મ તત્વોની ઉણપ છે કે ગૌણ તત્વોની ઉણપ છે. આ બધી વસ્તુ ખેડૂતો ક્યારે જાણી શકશે? જો એની પાસે સોઇલ હેલ્થ કાર્ડ હશે તો. એટલા માટે જમીનનો નમૂનો આપણે લેવો જોઈએ, બરાબર લેવો જોઈએ, એની ચકાસણી બરાબર કરવી જોઈએ અને એમાં જે ઘટતા તત્વો હોય એ જ તત્વો આપણે ઉમેરવા જોઈએ. એટલે બે ફાયદા થશે. ઘટતા તત્વો ઉમેરશું તો જે છોડ છે એને જરૂરી પોષક તત્વો મળી જશે અને જે તત્વો વધારે હશે અને આપણે ઉમેરતા હશું તો એ આપણો ખર્ચો બચી જશે. એટલે ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે આપણો જે પાક લેવા માટે જે ખર્ચ થાય છે એ ખર્ચ ઘટાડવા માટે અને જે તત્વ જરૂરી છે એ તત્વ એને ન મળવાથી ઘણી વખત ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થતો હોય છે. તો એ ઘટાડો અટકાવવા અને ચોખ્ખો નફો વધારવા માટે આપણે તત્વો બિનજરૂરી નાખતા હોય તો એ અટકાવવા માટે જમીનની ચકાસણી કરાવવી ખૂબ જ જરૂરી છે. બરાબર. સાહેબ, આપણે વાત કરી કે જમીન ચકાસણી માટે જમીનનો નમૂનો લેવો ખૂબ જરૂરી છે. તો જમીનનો નમૂનો લેવો શા માટે જરૂરી છે અને કઈ રીતે લેવો જોઈએ? હવે સેમ્પલ ઇઝ એ પાર્ટ ઓફ ધી પોપ્યુલેશન. કોઈ પણ જ્યારે આપણે નમૂનો લઈએ ત્યારે એ આખા જે વિસ્તાર છે અથવા તો આખી વસ્તુનું પ્રતિનિધિત્વ કરતો હોય એ જ સાચો નમૂનો કહેવાય. આપણે જેવી રીતે ઘઉંની ગુણી હોય તો એમાંથી એક નમૂનો લઈએ અને એના આધારે જજ કરીએ કે ભાઈ આ ઘઉં સારા છે, આવા દાણા છે, એમાં કોઈ જીવાત નથી, આ વસ્તુ તે વસ્તુ, એ તમે નમૂનાના આધારે બોલી શકો. એ જ રીતે જમીન પણ કેવી છે અથવા તો એમાં કયા તત્વોની ઉણપ છે, કયા તત્વો વધારે છે એ જાણવા માટે જમીનની ચકાસણી કરતા પહેલા જમીનનો નમૂનો લેવો એ બહુ મહત્વની બાબત છે. હવે જમીનનો નમૂનો જમીનની ચકાસણી કરતા પહેલા જ્યારે આપણે નમૂનાની વાત કરતા હોય તો આખા ખેતરમાં પહેલા આંટો મારી અને જ્યાં કચરો આ તે હોય તો ત્યાંથી નમૂનો ન લેવો જોઈએ. સેઢાપાળા ઉપર મોટા ઝાડ હોય તો એ ઝાડ નીચેથી નમૂનો ન લેવો જોઈએ. કોઈ જગ્યાએ ઊંચાણ હોય, નીચાણ હોય અથવા તો ઢાળવાળું હોય તો એ બધા બાબતો બરાબર ધ્યાનમાં રાખી અને ખેતરમાંથી જે એનો એરિયા હોય, વિસ્તાર હોય એના આધારે 5 કે 10 જગ્યાએથી આપણે નમૂનો લેવો જોઈએ. હવે 10 જગ્યા પણ એવી રીતે પસંદ કરવી જોઈએ કે એ આખા ખેતરનું પ્રતિનિધિત્વ કરતો હોવું જોઈએ. સામાન્ય રીતે ઝીગઝાગ આપણે પદ્ધતિ અપનાવીએ તો એક વખત આ ખૂણેથી, બીજી વખત બીજા ખૂણેથી, વચ્ચેથી, ખૂણેથી, ખાંચેથી, એવી રીતે આપણે 10 નમૂના લઈએ તો એ 10 નમૂનાનો જે સેન્ટર છે એ જે બનશે એ એનો નમૂનો ગણાશે. હવે 10 જગ્યાએથી માનો કે 1 કિલો માટી આપણે લેવાની છે અને 10 કિલો માટી લેવાની છે તો જમીનનું જે ઉપરનું સ્તર ખાસ કરીને 15 થી 22.5 સેન્ટીમીટરનું જે સ્તર છે એમાંથી નમૂનો લેવો જોઈએ. એનાથી ઊંડો પણ ન લેવો જોઈએ અથવા તો એનાથી ઓછો પણ ન લેવો જોઈએ. જો ઓછો લેશું તો ઉપરનો ભાગ જ આવશે, નીચે ક્યાં તત્વો છે એની ખબર નહીં પડે. નીચે જશું તો ત્યાં મૂળિયા તત્વો લેતા નથી એટલે એની પણ જરૂર નથી. એટલે 15 સેન્ટીમીટરથી 22.5 સેન્ટીમીટરનો જે વિસ્તાર છે એમાંથી આપણે નમૂનો લેવાનો છે. બીજું, ઝીગઝાગ રીતે આપણે 7, 8, 10 જગ્યાએથી નમૂનો લેવાનો છે. ત્રીજું કે આપણે જે નમૂનો લઈએ છીએ એ નમૂનો આપણે શરૂઆતમાં સમજવા માટે કહું કે ભાઈ 1 ફૂટ બાય 1 ફૂટનો આપણે ખાડો કરવાનો અને એ 1.5 ફૂટ સુધીનો ઊંડો રાખીએ તો શરૂઆતનો એ ખાડામાંથી માટી કાઢી નાખવાની. ત્યારબાદ જે ચારે બાજુની જે માટી છે એને આપણે ખુરપીથી કે એવી રીતે એને પાડી દેવાની કે જેથી ઉપરથી નીચે સુધી એક સરખી માટી છે એ આપણે ખાડામાં ભેગી કરશું ચારેય દિશામાંથી. પછી એને મિક્સ કરી અને એનો એક નમૂનો લીધો. એવી રીતે આપણે 10 જગ્યાએથી લઈએ તો 10 નમૂના ભેગા કરી એનું મિશ્રણ કરી દેવાનું. મિશ્રણ કર્યા બાદ એના 2 ભાગ પાડી નાખવાના. 2 ભાગ પાડીને 1 ભાગ આપણે કાઢી નાખવાનો એટલે આપણી પાસે 5 કિલો માટી રહેશે. 5 કિલોનો ઢગલો કર્યા પછી વચ્ચે આમ ચોકડી હાથથી આપણે સમજવા માટે કરીએ એમાંથી પાછા 2 ભાગ કાઢી નાખવાના અને 2 ભાગ મિક્સ કરી ફરી પાછો આપણે એનું એક ભેગું કરવાનું. ફરી પાછા આવી રીતે ચોકડી કરી
પ્લસની નિશાની પ્રમાણે 2 ભાગ કાઢીને સામસામેના 2 ભાગ લઈ લેવાના. એમ છેલ્લે 1 કિલો માટી રહે ત્યાં સુધી કરી અને જે છેલ્લે 1 કિલો માટી રહી એ જમીનના નમૂના માટે જ્યારે આપણે લેબોરેટરી કે પ્રયોગશાળામાં આપવાનું હોય તો આ 1 કિલો માટી છે એ ત્યાં આપી કે જે 1 કિલો માટી આખા ખેતરની મતલબ કે 5 એકરનું કે 4 એકરનું કે 3 એકરનું ખેતર હોય એ આખા ખેતરનું પ્રતિનિધિત્વ ધરાવતી આ માટી છે. એટલે આપણે કહીએ કે એમાં જે કાંઈ જવાબ આવશે એમાં તત્વોનો એ તમામ માટે લાગુ પાડી શકાશે. ખૂબ સારી રીતે સાહેબે સમજાવ્યું કે કઈ રીતે તમે તમારી જમીનનો નમૂનો લેશો અને કઈ રીતે સોઇલ હેલ્થ કાર્ડ તમારી જમીનના પુરાવા માટે અથવા જમીનના પ્રકારને જાણવા માટે જરૂરી છે. કવિના શબ્દોમાં કહીએ તો કઈ નિખાલસતાથી પથ્થરની કેદ તોડી છે, કઈ નિખાલસતાથી પથ્થરની કેદ તોડી છે, કૂપણ પાસે શું કુમળી કોઈ હથોડી છે? મિત્રો, કુદરતનો પોતાનો કરિશ્મા છે, કુદરતનો પોતાનો જાદુ છે. બાકી જોઈ શકાય કે લીમડાના ઝાડમાં પીપળાનો છોડ, આ પણ કુદરતનો કરિશ્મા છે. તો મિત્રો, જીવનમાં કુદરતના મહત્વને સમજીએ. એક કિસાન તરીકે, એક જીવંત પ્રાણી તરીકે કુદરતના મહત્વને સમજીએ, જમીનના મહત્વને સમજીએ અને એને સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો કરીએ. અંતે સાહેબ આપને એ પૂછવાનું કે ખાસ જ્યારે 5 ડિસેમ્બર વિશ્વ જમીન દિવસની ઉજવણી માટે આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે આ દિવસને ઉદ્દેશીને આપ કિસાન ભાઈઓને કયો સંદેશો આપવા માંગો છો? કિસાન મિત્રોને આજના આ પ્રસંગે મારે 4-5 બાબત કહેવાની છે. એમાં સૌથી પહેલી વસ્તુ તો એ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જે ઉપયોગ થતો હોય એ અટકાવવો જોઈએ. કારણ કે એને લીધે જમીનમાં એ નાખશે અને જમીન બગડતી જાય છે. શક્ય હોય તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની જ મનાઈ છે, પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક તો આપણે ઉપયોગ બંધ જ કરવાનો છે. શક્ય બને ત્યાં સુધી સેન્દ્રીય પદ્ધતિથી બનેલી વસ્તુ હોય અથવા તો ઓર્ગેનિક વસ્તુ હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ છીએ. ત્રીજી વસ્તુ એ છે કે જે શક્ય બને તો કમ્પોસ્ટ ખાતર, વેસ્ટ, ખાસ કરીને ફૂડની વેસ્ટ હોય અથવા તો જે કાંઈ ફ્રૂટ શાકભાજીની વેસ્ટ હોય એ બધી વેસ્ટમાંથી કમ્પોસ્ટ બનાવી અને એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણી જમીનને સેન્દ્રીય પદાર્થ આપણે આપવાનો છે. મહત્વની બાબત એ છે, પ્લાસ્ટિક કે લોખંડ કે બીજી કોઈ વસ્તુ આપવાની નથી. એટલે કચરો કે આવું જે કાંઈ હોય એ બધું જમીન ઉપરથી દૂર થવું જોઈએ. પ્લાસ્ટિક તો કોઈ પણ રીતે આપણે એલાવ કરવાનું નથી જમીનમાં. અને શક્ય હોય ત્યાં સુધી પ્લાન્ટ બેઝ ડાયટ દરેક માણસો ખાય તો એની જે વેસ્ટ હોય એનો પણ આપણે સેન્દ્રીય ખાતર બનાવવાનો અથવા તો જમીનમાં નાખવાની આમાં આપણે ખેડૂત મિત્રોને અથવા તો દરેક વ્યક્તિને કહીએ છીએ કે જેથી આપણી જમીન છે એ જીવંત રહી શકે, લાંબા ગાળા સુધી ટકાઉ રહી શકે અને એની ઉત્પાદન ક્ષમતા છે એ આપણે જાળવી શકીએ. ઘણી વખત એવું બનતું હોય છે કે જમીનને સામાન્ય રીતે એ કુદરતી નથી અથવા તો એ એમ કે નિર્જીવ છે એમ માનીને એને નિગ્લેક્ટ કરવામાં આવે છે. એ બાબત બધાના મગજમાં ક્લિયર થાય કે ભાઈ આ વસ્તુ આ જીવન છે અને એને જીવની જેમ જ આપણે ટ્રીટ કરવાની છે. એટલે એ બાબત આપણે ખાસ કરીને જે કાંઈ ઉપયોગ કરીએ એ બધી વસ્તુ ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ. જે વસ્તુ આપણે ખેતીમાં ઉપયોગ કરતા હોય એ પણ વાતાવરણને અનુરૂપ હોવી જોઈએ. વાતાવરણને અનુરૂપ હોયની સાથે સાથે જે પર્યાવરણમાં મુદ્દા છે એમાંય પણ અનુકૂળ હોવું જોઈએ. પાણીના પ્રદૂષણ કરતા ન હોવું જોઈએ. આજે દિવસે દિવસે જળનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ એ વધતું જાય છે. એ અટકાવવા માટે પણ જમીન છે એની જાળવણી ખૂબ જ મહત્વની છે. અને છેલ્લે મારે એટલું જ કહેવાનું છે ખેડૂત મિત્રો અને દર્શક મિત્રો આપ સૌને કે શક્ય બને ત્યાં સુધી જમીન છે એ આપણી મા છે, આપણી માતા છે. એમાં જે તત્વો છે એ જ તત્વો આપણા શરીરમાં છોડ દ્વારા અથવા તો ગાય ભેંસને આપણે ખવડાવીશું એ છોડના તત્વો તો એ એના દૂધ દ્વારા આપણા શરીરમાં આવે છે. તો માં જે રીતે બાળકનું પોષણ કરે છે એ જ રીતે આપણી આ જમીન છે એમાંથી જ આપણે પોષણ મેળવી અને આપણું શરીર છે એની રચના થાય છે. તો શક્ય બને ત્યાં સુધી જમીન છે એને માં ગણી અને એની જાળવણી કરીશું
તો ભાવિ પેઢીને આપણે વારસામાં સારામાં સારી જમીન આપીશું. અને એના માટે જરૂર છે આડેધડ જંતુનાશક દવાઓ વપરાતી હોય તો એ બંધ થવી જોઈએ, આડેધડ રાસાયણિક ખાતરો કે વીડીસાઇડ વપરાતી હોય તો એ બંધ થવી જોઈએ, બેફામ પાણી વપરાતું હોય તો એ બંધ થવું જોઈએ. અને આ રીતે જમીનની જાળવણી કરીશું તો આજનો દિવસ આપણે સાચા અર્થમાં ઉજવો ગણાશે. કાબરિયા સાહેબે આપણને વિશ્વ જમીન દિવસ નિમિત્તે ખૂબ સારી માહિતી આપી છે. જમીનના પ્રકાર વિશેથી માંડીને કિસાન ભાઈઓ પોતાની જમીનનું સંરક્ષણ તેમજ તેને કઈ રીતે સાચી જાળવણી કરી શકે એ વિશેની ખૂબ સારી માહિતી મળી છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર. તો મિત્રો, અમે પ્રયત્ન કર્યો અમારા શબ્દોમાં અને અમારા પ્રયત્નો દ્વારા આજના દિવસને વિશ્વ જમીન દિવસને સમજાવવાનો, જમીનના મહત્ત્વને સમજાવવાનો, તજજ્ઞોના શબ્દોમાં ખરા અર્થમાં જમીન શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, જમીન એક એવી વસ્તુ છે, એક એવું માધ્યમ છે કે જે એક બીજ વાવો અને હજારો બીજ ઉત્પન્ન કરે છે. અરે, દરિયાકાંઠાની ખારી જમીન પણ નાળિયેરનું મીઠું પાણી આપે છે. માતા સમાન આ જમીનનું રક્ષણ કરીએ, એને વધારાના રસાયણોથી બચાવીએ અને કુદરતી રીતે આ જમીનને ફળદ્રુપ બનાવીએ, જમીનમાં રહેલા જીવોનું રક્ષણ કરીએ. કારણ કે આપણે જાણીએ છીએ તેમ આ જીવો પણ જમીનને સ્વસ્થ બનાવવામાં ખૂબ મોટો ફાળો આપે છે. તો શા માટે આ જમીનનું રક્ષણ ના કરીએ? શા માટે લાખો કરોડો લોકોની આજીવિકા સમાન આ જમીનને ન પોષીએ? તો અમારા આ પ્રયત્નો થકી આશા રાખીએ છીએ કે આપ પણ આ વિશ્વ જમીન દિવસ નિમિત્તે જમીનના મહત્ત્વને સમજશો, જાણશો અને એનું રક્ષણ કરશો, એનું જતન કરશો અને જમીનમાં રહેલા જીવોને સ્વસ્થ અને સુરક્ષિત રાખશો. આ વિષય સાથે, આ શબ્દો સાથે અને આ જ ભાવ સાથે આજના પ્રોગ્રામને અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જમીનની જાળવણી કરજો હો. નમસ્કાર.